જેને દર્શને દુષ્કૃત ટળે જી, જેને સ્પર્શે મહાપાપ પડે જી, જેની કીર્તિ સુણતા કર્મ બળે જી, જેનું નામ લેતા મહાસુખ મળે જી, મળે સુખ મોટું ઘણું, જેહને સંબંધે જરૂર, મંગળકારી મૂર્તિ અમંગળ કરે દૂર, જેના દર્શન સારું દેવતા, વળી ઈચ્છે છે રહી આકાશ, રાત દિવસ રુદિએ રહી, નાથની રખવાશ, સદાય સુખી સુર રહે, ખાન પાનની નહીં ખોટ, પણ દીન બંધુના દર્શન વિના, માને અભાગી મોટ, વળી કંઈક વસે છે વનમાં, તજી સર્વે સુખ સમાજ, શીત ઉષ્ણ સહન કરે, તે હરિ દર્શન કાજ, એવું મહાત્મ્ય દર્શનનું, તે એક શ્રી હરિનું હોય, બીજાના દર્શનનું મહાત્મા ન જાણે કોઈ, એવું દર્શન જે તે સહી, છતી દેહ છાપ, બ્રહ્મ મોહલનું બારણું, મેલું ઘાડીએ અને કાજ, નિષ્કુળાનંદ નિર્ભય પદ, પામશે ભક્તરાજ. ભગવાનનો મહિમા અવર્ણનીય છે, જેના દર્શનથી અનંત જન્મના જીવના પાપ બળી જાય છે, જેના સ્પર્શથી પંચ મહાપાપ પણ દૂર થાય છે, જેની કીર્તિ સાંભળતા કર્મ બળી જાય છે, અને જેનું નામ લેવાથી મહાફળની પ્રાપ્તિ થાય છે. મહારાજનો સંબંધ જ અતિ મંગળકારી છે, તે તમામ અમંગળને દૂર કરી દે છે. બ્રહ્માંડના તમામ દેવો આકાશમાં આતુરતાથી ઈચ્છે છે કે અમને ભગવાનના દર્શન થાય તો કેવું સારું, પણ માણસને ભગવાને જે તક આપી છે તે દેવતાઓને નથી મળી. દેવતાઓને ખાન પાન વૈભવની કોઈ કમી જ નથી, અમૃત ભોજન છે, ફરવા વ્યક્તિગત વિમાન છે, રહેવા મણિમય મહોલ છે, પણ પરમાત્માના નિત્ય દર્શનના અધિકાર ન હોવાથી પોતાને માણસ કરતાં અભાગી માને છે. કેટલાક સાધકો સર્વસ્વનો ત્યાગ કરીને પ્રભુના દર્શન કરવા વનમાં નિવાસ કરી રહે છે, ટાઢ તડકો સહન કરે છે. એવું દુર્લભ દર્શન તો એક પરમાત્માનું જ ગણી શકાય, પણ તેવું બીજાનું ન ગણાય. એવા મહારાજના દર્શન જેને થાય છે તેના પૂર્વના પાપ નાશ થઈ ગયા છે એમ જાણવું. તે છતે દેહે મુક્ત થઈ રહ્યો છે, ને દેહ છતાં મૃત્યુ પછી જેને પામવા છે
તે પામી રહ્યો છે એમ જાણવું. ભગવાનનું દર્શન એવું છે કે તેને માટે બ્રહ્મ મહોલનું દ્વાર, અક્ષરધામનું દ્વાર ખુલી જાય છે. માટે ભાવપૂર્વક આસ્તિકતાથી મહારાજનું દર્શન કરનારો જરૂર અક્ષરધામને પામશે. મહારાજે ભગવાનનું બળ શું આમ કે કીધું? મહારાજ ભગવાનનું બળ શું કીધું સ્વામી? અમારે ભગવાનનું બળ એટલે ભગવાનના સાધનનું બળ. ભગવાનનું દર્શન, ભગવાનનો સ્પર્શ, ભગવાનનું નામ, ભગવાનનું બિરુદ, ભગવાનનું સ્વરૂપ, ભગવાનનું ધ્યાન, એનો માલી આમ બહુ એને ઓલું રહે તો એને ભગવાનનું બળ કહેવાય. મહારાજ કે બળ પામવાનો અતિશય ઉપાય શું છે? તો જેને ભગવાનના દર્શન, કથા એમાં અતિશય વેગવાન વર્તતો હોય તો એનો અર્થ એવો છે કે એને તત્કાળ બળ મળે છે. આ જ બળ છે ભગવાનનું બળ. એટલે ભગવાનને પામવાના, ભગવાનને રાજી કરવાના સાધનો હોય એનો અતિ વિશ્વાસ આવે. જેમ ભગવાનનો વિશ્વાસ આવે એમ આનો વિશ્વાસ આવે એટલે એ ભગવાનનું બળ કહેવાય. એટલે માણસને ભગવાનમાં તો કદાચ ને વિશ્વાસ હોય પણ એના સાધનોમાં વિશ્વાસ ન હોય. સેવા છે એ ભગવાનનું સાધન છે, પણ સેવા કરતા હોય એને કેફ ન આવે કે મને ભગવાન મળી ગયા એવો કેફ આવે. ભગવાનના દર્શન કરતો હોય, ભગવાનનું નામ લેતો હોય તો એને એવો કેફ નથી આવતો. કેફ નથી આવતો એટલી મહિમાની ખામી છે અને એટલો આશરાની ખામી છે. એને સાક્ષાત આશરો થયો નથી, નકર એને પૂર્ણ કામપણું મનાઈ જ જાય. આશ્રય કરીને જ મનાઈ જાય. ભગવાન એવો પદાર્થ છે તો એની ઇફેક્ટ એને થવી જ જોઈએ. ઇફેક્ટ નથી થતી એનો અર્થ એવો છે કે પરિણામ નથી આવતું, એનો અર્થ એવો છે કે આશરો નથી. ભલે એ દેખાડતો હોય, ચેષ્ટા કરતો હોય તો પણ એને આશરો નથી. આશરો તો ત્યારે જ કહેવાય કે એનું એને ફળ મળવું જોઈએ. આશરો થાય એટલે એને પૂર્ણ કામપણું થઈ જાય. કાલે આપણે નથી વાત કરતા એ કોઈ વોરિયર મૂડ અને કોઈ વોરિયર સ્ટ્રેન્થ. વોરિયર મૂડ છે એ અહંકારમાંથી આવે છે. વોરિયર સ્ટ્રેન્થ છે, વોરિયર કરતા એને ડિફેન્સ કહેવું જોઈએ. ડિફેન્સ એટલે શું થાય? પોતાનો બચાવ કરવાની જે સ્ટ્રેન્થ આવવી જોઈએ એ તો આશરાથી જ આવે. એ બીજી ક્યાંય કરતા ક્યાંય આવે નહીં. જેટલો આશરો હોય એટલો એને ગમે ત્યાંથી ગમે તે તત્વોથી પોતાને બચાવી શકે, અંદરના ને બહારના બધાય. એને ડિફેન્સિવ મૂડ કહેવાય. ડિફેન્સિવ મૂડ ને ડિફેન્સિવ સ્ટ્રેન્થ. બચાવવાનો મૂડ હોવો જોઈએ પોતાને, અને પછી બચાવ શક્તિ હોવી જોઈએ. બચાવની શક્તિ છે એ આશરાથી મળે છે. બચાવનો મૂડ છે એ મુમુક્ષુતાથી મળે છે. અને વોરિયર મૂડ છે એ અહંકારમાંથી મળે છે. કડવું નંબર 30. વળી સ્પર્શ પ્રભુનો પરમ પાવન ગુણાતીતાનંદ સ્વામી મહારાજ વખતે સમયો છે તો મહારાજે બધાને જાતા છે કે બધું સમયો પૂરો થઈ ગયો એટલે 2 પાકના લાડુ બધા સંતાન વધ્યા છે તો મહારાજે પોતાના હાથે બધાને આપ્યા. પછી મહારાજને જવું છે બીજે કાંઈ. તો ગુણાતીતાનંદ સ્વામી કોઈક બીજા સાધુને કહે ત્યારે તાણ હતી આવી બધી ખાવાની. અટાણે તો બધું ગોઠણા થઈ ગયું છે ને, જલેબો થઈ ગયો. ત્યારે બહુ તાણ હતી. રસોઈ હતી તો આપણે ગુરુકુળમાં પહેલાં રસોઈ આવે તો છોકરાઓ સાંજે જમવા ન જાય અને તૈયારી કરી રાખે થોડુંક વધારે સામે એમ. સવારે નાસ્તો કરવા ન જાય અને બપોરની તૈયારી કરે.
ત્યારે બપોરે રસોઈ થતી આપણે હાંજની જેમ નહીં. એટલે એ દુર્લભ હતું એમ. એટલે મહારાજે હવે અમે મહારાજના વખતમાં તો જીભને ગોળે ટચ થતો નહીં કોઈ વાતે. એટલે એવું હતું. એટલે મહારાજે પાકના લાડુ દીધા. તો મહારાજે કોઈક બીજા સાધુને કીધું કે તું હું તને આ પાકના મહારાજના પ્રસાદીના લાડુ છે ને પાકના છે તને આપું, તું મારી જોડમાં હાલ. અને મહારાજને બહાર જવું હતું એટલે મહારાજ તો માણકી ઉપર બેહીને જાય. એટલે ગુણાતીતાનંદ સ્વામી હારવાર દોડ્યા જાય અને મહારાજના દર્શન કરતા જાય. ધ્યાન મહારાજ સામું. અને પછી જે કાંટા કાંકરા આવે એમાં જાય ભાગ્યા. મહારાજ થોડાક મોર રહે અને ધ્યાન મહારાજ સામું રાખીને દોડતા જાય રસ્તામાં સાઈડમાં રહેતા. આજના જેવા ડામર રસ્તા તો નહીં હોય ત્યારે. એટલે મહારાજ એમ થાય તો ઠેઠ લગી દોડાઈ ગયા. ઓલા કે હવે કોઈ પાકના લાડુ લવ નહીં, ઓલા બીજા જ કે. એટલે એને દર્શનની તાણ કેટલી છે લોકો. એને તો અખંડ મૂર્તિ દેખાતી હતી તો દર્શનનો એને તાણ કેટલી. એ કંઈક સમજતા હશે ને એને કંઈક તો સમજણ હશે કે આપણી કોઈ એમ કે ચક્કર ચડી ગયું હોય એવું તો નહીં હોય કંઈ. આપણને જેમ સોલો ચડી જાય ને કોઈ મલિપા ભૂર ભરાઈ જાય તો આપણે પછી જેમ કરતા હોય એવું તો નહીં હોય એને. મહારાજની અખંડ મૂર્તિ હતી તોય પણ એને એટલું દર્શનની તાણ હતી. એટલે દર્શનની તાણ એ સમજતા હશે ક્યાંક એવું. એટલે દર્શનની તાણ છે. દર્શન આ જે સાધનો છે ભગવાનના દર્શન કરવા, ભગવાનની સેવા કરવી, ભગવાનનો સ્પર્શ કરવો, ભગવાનનું નામ જપ કરવું, એ બધા સાધનો છે. એની જે એનું બળ એટલે એની પકડ અને વિશ્વાસ. વિશ્વાસપૂર્વકની એની પકડ હોય કે મારું તો થઈ ગયું, આ મને હાથમાં આવ્યું છે એટલે મારું કામ થઈ ગયું. એવું જ એને થાય તો એને ભગવાનનું બળ કહેવાય. એમ હરિબળ ગીતામાં આવ્યું. ખાલી બોલવાથી એનું બળ આવી ગયું એવું નથી. એમ એની ઉપર માસ્ટરી આવી જોઈએ. એ ક્રિયાની અંદર માસ્ટરી આવી જોઈએ. માનો કે સોફ્ટવેરના એન્જિનિયર હોય તો એને એમાં માસ્ટરી આવી તો એને સોફ્ટવેરનું બળ કહેવાય. પકડ હોય ને એમાંની એને શું કહે અંગ્રેજીમાં ગ્રીપ. એને ગ્રીપ આવી ગઈ ભાઈ. એમ દર્શન કરવાની અને દર્શનને ધારી રાખવાની ગ્રીપ આવી ગઈ હોય. મહિમા હોય એને બધાએ કરતાં એ વધારે કેપેસિટી ધરાવતો હોય ત્યારે એને બળ કહેવાય. એ તો બળ ન કહેવાય. અને એને આશરાનું બળ કહેવાય.